નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આજના સમાચારોમાં અંત્યોદય કાર્ડ ધારકોને મોટો ઝટકો. મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના દર મહિને ₹4,000, ઉજ્જવલા યોજના 3.0, 300+300 સબસિડી, ડાયાબિટીસ, બીપી અને હાર્ટના દર્દીઓ માટે ખુશ ખબર. પીએમ આવાસ યોજના 2.0, 2.50 લાખની સહાય. મોબાઈલ નંબર બદલ્યા પછી આટલું કરો. અને છેલ્લે અંબાલાલ પટેલ વિવાદ, ખેડૂતોના હિતમાં નિર્ણય વગેરે વિશેના સમાચારો વગેરે વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ. અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો. તો મિત્રો, આજના સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોને મોટો ઝટકો. હાલની રેશન વિતરણ વ્યવસ્થા મુજબ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 35 કિલો રાશન મળે છે. ચાહે એમાં પછી એક વ્યક્તિ હોય, બે વ્યક્તિ હોય કે 5 વ્યક્તિ હોય કે 7 વ્યક્તિ હોય, પરિવારની અંદર કાર્ડ દીઠ જે છે 35 કિલો રાશન મળવાપાત્ર રહે છે, જે અંત્યોદય કાર્ડ ધારકો હોય છે એમ. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે છે આ વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જે ઓગસ્ટ 2026થી લાગુ થશે. નવા નિયમો મુજબ જો વિતરણ કરવામાં આવશે તો વ્યક્તિ દીઠ 7 કિલો રાશન મળશે. નવા નિયમો મુજબ જો વિતરણ કરવામાં આવશે તો વ્યક્તિ દીઠ જે છે 7 કિલો રાશન મળશે. ચાહે કોઈ પણ કાર્ડ હોય, એટલે કે અંત્યોદયનું હોય, એપીએલનું હોય કે બીપીએલ કાર્ડ હોય, કોઈ પણ કાર્ડ હોય, વ્યક્તિ દીઠ 7 કિલો રાશન મળશે, જેથી નાના પરિવારોનું રાશન ઘટશે, જેની સીધી અસર અંત્યોદય કાર્ડ ધારકોને થશે. એટલે કે પરિવારની કોઈ પણ અંત્યોદય કાર્ડ ધારક હોય, એના પરિવારમાં એક વ્યક્તિ હોય તો એને માત્ર નવા નિયમ મુજબ જે છે 7 કિલો જ રાશન મળશે. જે પહેલાં 35 કિલો મળતું હતું તેમાંથી સીધો જે છે 28 કિલોનો ઘટાડો થશે. તો 2 વ્યક્તિવાળો પરિવાર હોય તો એને જે છે નવા નિયમ મુજબ જે છે 14 કિલો રાશન મળશે, તો એમાં પણ ઘટાડો થશે. 3 વ્યક્તિવાળો પરિવાર હોય તો એને માત્ર ને માત્ર 21 કિલો રાશન મળશે. 4 વ્યક્તિવાળા પરિવારને 28 કિલો, અને 5 કે તેથી વધુ સદસ્યવાળો પરિવાર હોય એને જ મહત્તમ જે છે 35 કિલો રાશન મળવાપાત્ર રહેશે. તો આમ રાશનના ઘટાડા સાથે અંત્યોદય કાર્ડ ધારકોને મળતી ખાંડ પણ બંધ કરવામાં આવી છે. તો હાલમાં જે છે અંત્યોદય કાર્ડ ધારકોને જે ખાંડ મળતી હતી એ પણ જે છે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. તો જે આ મહિનાની અંદર, એટલે કે જુલાઈ મહિનાનો જે ક્વોટેશન હશે એમાં પણ અંત્યોદય જે કાર્ડ ધારકો હોય છે એને ખાંડ જોવા મળી નહીં હોય. તો ધીમે ધીમે અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ પણ બંધ કરવામાં આવી છે, અને સાથે સાથે હવે જે એ લોકોને રાશનનો જથ્થો મળે છે એમાં પણ ઘટાડો થવાનો છે. તો અંત્યોદય કાર્ડ ધારકોને મોટો ઝટકો આવનાર સમયની અંદર લાગી શકે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના દર મહિને ₹4,000. અનાથ અને એકલ માતા પિતા ધરાવતા બાળકો 1 માર્ચ 2020 પછી માતા પિતા અથવા તો માતા પિતામાંથી કોઈ પણ એકનું મૃત્યુ થયું હોય, એટલે કે માતા પિતા બંનેનું થયું હોય અથવા તો માતા પિતામાંથી કોઈ પણ એકનું, માતા અથવા તો પિતા કોઈ પણ એકનું મૃત્યુ 1 માર્ચ 2020 પછી થયું હોય અને એ બાળકની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેવા બાળકોને જે છે મહિને 4,000ની સહાય મળશે. આવી જે છે પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે હાલમાં, અને ખૂબ જ વાયરલ થઈ છે. તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ જે પોસ્ટ છે એ જે છે મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગેની પોસ્ટ છે. એ તદ્દન ખોટી અને ભ્રામક છે. હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની કોઈ પણ યોજના અમલમાં નથી તેવું ઓફિશિયલ હેન્ડલ ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં જે પોસ્ટ છે એ આ પોસ્ટ છે. અહીંયા તમે ફોટોની અંદર જોઈ શકો છો મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના દર મહિને 4,000. તો અહીંયા તમે જોઈ શકો છો ફેક્ટ ન્યૂઝ, બરોબર છે. તો આ જે પોસ્ટ અંગે જે માહિતી આપવામાં આવી છે એ તદ્દન જે છે ખોટી છે. ગુજરાત સરકારમાં આવી કોઈ પણ યોજના અમલમાં છે નહીં. તો ખાસ લોકોએ એ ધ્યાને રાખવું કે જે બાળકો છે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને એના માતા પિતા જે છે મૃત્યુ થયું હોય તો એ લોકોને આવી સહાય મળશે તો કે નહીં, આવી કોઈ પણ યોજના જે છે અમલમાં નથી. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ઉજ્જવલા યોજના 3.0, 300+300 સબસિડી. ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન સાથે વર્ષમાં 2 ફ્રી ગેસ રિફિલ અને 4 સિલિન્ડર બુકિંગ માટે ₹300ની સબસિડી મળવાપાત્ર રહેશે. તો ખાસ ઉજ્જવલા યોજના અંતર્ગત જે પેટ્રોલિયમ મંત્રાલય છે, ખાસ તો એની વાત કરી દઈએ. સૌપ્રથમ જે વર્ષની અંદર તમને જે 9 સિલિન્ડર મળતા હતા તે જે છે ઘટાડીને હવે જે છે વર્ષમાં 4 સિલિન્ડર કરી દેવામાં આવ્યા છે. એટલે કે 4 સિલિન્ડર માટે ₹300ની સબસિડી મળશે. બજારમાં જે તમને 942 કે 950 આજુબાજુનો જે તમને ગેસનો સિલિન્ડર મળે છે એ ઉજ્જવલાના લાભાર્થીઓને 4 સિલિન્ડર માટે કેટલાનો મળશે તો કે 300 ઘટાડીને, એટલે કે 642 અથવા તો 640 આજુબાજુમાં તમને મળશે. અને વધારામાં 2 ફ્રી રિફિલ મળશે, એટલે કે 2 સિલિન્ડર વર્ષમાં
જે છે ફ્રીમાં મળશે ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત. નવી યોજના છે સરકાર દ્વારા. પહેલાં જે છે ઉજ્જવલા યોજના 2.0 હતી, એના બાદ જે છે હવે અપડેટ કરીને 3.0 લોન્ચ કરવામાં આવી છે. તો આમાં જે છે તમને વર્ષમાં 2 સિલિન્ડર મળશે, સાથે ફ્રી ગેસ કનેક્શન અને ચૂલો અથવા તો સ્ટવ પણ મળશે. વર્ષમાં કુલ જે છે 6 સિલિન્ડર, એટલે કે મેં તમને કીધું એમ 4 સિલિન્ડરમાં જે છે 300ની સબસિડી અને 2 સિલિન્ડર ફ્રી. આ યોજના અંતર્ગત જે છે ભારતની કોઈ પણ મહિલા લાભ મેળવી શકે છે. મહિલાની ઉંમર જે છે 18 વર્ષથી વધુ હોવી જોઈએ. પરિવારમાં પહેલેથી કોઈ પણ પ્રકારનું એલપીજી કનેક્શન ના હોવું જોઈએ. આ યોજના અંતર્ગત જે છે SC ST અથવા તો PMAY ગ્રામીણ, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ મેળવેલ લાભાર્થી, અંત્યોદય રેશન કાર્ડ ધારક પરિવાર હોય, આર્થિક રૂપથી નબળા પરિવાર અને બહારથી આવીને ભાડે રહેતા પરિવારો લાભ મેળવી શકે છે. યોજના અંતર્ગત ફોર્મ ભરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિશિયલ પોર્ટલ પર જઈ KYC કરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ તમે આ યોજનાનો લાભ, જે નવી યોજના હાલ સરકાર દ્વારા 3.0 લોન્ચ કરી દેવામાં આવી છે, એનો લાભ તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ દર્દીઓને લઈને ડાયાબિટીસ, બીપી, હાર્ટ અને બીજી પણ ઘણી દવાઓ માટે જે છે ખુશ ખબર, એટલે કે દવાઓના ભાવમાં નિયંત્રણ કરવામાં આવ્યું છે. દેશભરમાં દવાઓના વધતા ખર્ચને જે છે સામાન્ય દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી, એટલે કે NPPA કુલ 39 નવી દવાઓના રિટેલ ભાવ નક્કી કર્યા છે. હવે આ દવાઓ વેચતી જે છે કોઈ પણ ફાર્મા કંપની અથવા તો મેડિકલ સ્ટોર સરકાર દ્વારા નક્કી કરેલ કિંમત કરતાં વધુ MRP વસૂલી શકશે નહીં. તો ખાસ કરીને નવા ભાવો નક્કી કરવામાં આવ્યા છે અને એ MRP કરતાં વધારે ભાવની જે છે દવા વેચી શકશે નહીં કોઈ પણ મેડિકલ સ્ટોર હોય કે કોઈ પણ ફાર્મા કંપની હોય. સરકારનું માનવું છે કે આ પગલાંથી સામાન્ય દર્દીઓને જરૂરી દવાઓ વ્યાજબી કિંમતે જે છે ઉપલબ્ધ થશે અને દવાઓના બજારમાં પારદર્શિતા તેમજ ભાવ નિયંત્રણ વધુ મજબૂત બનશે. ખાસ કરીને જે છે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, એન્ટીબાયોટિક્સ, આંખોની દવાઓ, કેન્સર, HIV, મિરગી અને વિટામિન Dની સારવારમાં ઉપયોગી દવાઓ હવે નિયંત્રણ કિંમતે મળશે. જો કંપનીઓ સરકાર દ્વારા નક્કી કરેલ કિંમત કરતાં વધુ ભાવ વસૂલશે તો તેની સામે DPCO 2013 અને આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આવા કિસ્સામાં કંપનીઓએ ગ્રાહકો પાસેથી વધારે જે વસૂલેલી રકમ હશે એ વ્યાજ સહિત પરત કરવાની ફરજ પડી શકે છે. આ નિર્ણયથી ખાસ કરીને લાંબા સમય સુધી દવા લેતા દર્દીઓ માટે સારવારનો ખર્ચ ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ PM આવાસ યોજના 2.0 2.50 લાખની સહાય, એટલે કે 2 લાખની સહાય. તો હાલમાં જ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 લોન્ચ કરી દેવામાં આવી છે. તો અહીં તમે જોઈ શકો છો હાલમાં જ PMAY, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શહેરી યોજના સમગ્ર ગુજરાત રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે. જેમાં લાભાર્થીઓને લોન પર સહાય, મકાન બનાવવા સહાય, તૈયાર મકાન પર સહાય એમ 4 પ્રકારે સહાય મળે છે. જેમાં 45 સ્ક્વેર મીટર જગ્યામાં પોતાની માલિકીનું ઘર બનાવવા છે 2.5 લાખની, એટલે કે 50 લાખની સહાય. જે EWS કેટેગરી, એટલે કે જે પરિવારની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તે લોકો લાભ લઈ શકે છે. પોતાની માલિકીનું જે છે પ્લોટ હોય અને એમાં એ લોકોને મકાન બનાવવું હોય તો 45 સ્ક્વેર મીટરની મર્યાદામાં મકાન બનાવી શકે છે. તેમાં મકાન બનાવવા માટે 2.5 લાખની સહાય મળશે આવાસ યોજના અંતર્ગત. ત્યારબાદ આગળ વાત કરીએ તો સરકાર દ્વારા બનાવવામાં આવતા આવાસના જે ફ્લેટો હોય છે, તો તમે આવાસના જે ફ્લેટ જોયા હશે તો એ ફ્લેટ માટે કઈ રીતે સહાય મળશે, તો એમાં પણ EWS કેટેગરીના લોકો, એટલે કે જે લોકોની વાર્ષિક આવક 3 લાખ સુધીની હોય, 3 લાખથી વધુની વાર્ષિક આવક હશે તો તમે જે છે આમાં લાભ લઈ શકશો. તો એ જે છે કેટેગરીના લોકોને પણ 2.5 લાખની સહાય સબસિડી રૂપે મળવાપાત્ર રહેશે ફ્લેટની કુલ રકમ પર. એટલે કે હવે એ ફ્લેટ જે છે સરકાર દ્વારા બનાવેલા જે આવાસના ફ્લેટ હોય છે એની કિંમત જે છે 7 લાખ હોય, 5 લાખ હોય, બરોબર છે, 14 લાખ, 10 લાખ એ રીતની કિંમત હોય છે 1 BHK 2 BHK. તો એ જે કિંમત હોય એની તમારે જે છે લોન કરી દેવામાં આવતી હોય છે અને લોન ઉપર તમને જે છે 2.5 લાખ સુધીની તો સબસિડી મળશે. બાકીના પૈસા તમારે જે છે હપ્તા સ્વરૂપે ભરવાના રહેશે. તો એ પ્રકારની બીજી જે છે સિસ્ટમથી તમને જે છે આ યોજના અંતર્ગત લાભ મળશે. ત્યારબાદ જે છે શ્રમિકો હોય, મજૂરો, બાંધકામ મજૂરો, રિક્ષા ચાલકો, સ્થળાંતરિત મજૂરો માટે મકાનની સુવિધા, જેમાં જે છે 3 થી 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને લાભ મળશે. અને છેલ્લે જે છે 9 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને મહત્તમ 35 લાખનું મકાનની લોન કિંમત જે છે 25 લાખ માટે જે 5 વર્ષે
હપ્તા જે છે 1.80 લાખ એટલે કે 1,80,000 એટલે કે વાર્ષિક 36,000 સબસિડી મળવાપાત્ર રહેશે. એટલે કે 36,000 વાર્ષિક, એમ 5 વર્ષ સુધી જે છે 1,80,000ની જે છે સહાય સબસિડી રૂપે, 25 લાખની મહત્તમ જે છે એ લોકોને લોન જે છે કરાવે અને એના ઘરનું જે મૂલ્ય હોય, ઘરની જે કિંમત હોય એ મેક્સિમમ જે છે 35 લાખ હોય. તો એવા લોકો જે છે એટલે કે એ લોકોને સબસિડી મળશે, બરાબર. તો લોન ઉપર સબસિડી મળશે. તો આ યોજના અંતર્ગત લોન પર સબસિડી પણ મળવાપાત્ર રહે છે. પોતાનું ઘર બનાવવું હોય અને એ લોકોએ ઘર માટે લોન લીધી હોય 25 લાખની, મેક્સિમમ જે છે 25 લાખની લોન લીધી હોય તો એના ઉપર સબસિડી મળવાપાત્ર રહે છે. આ યોજનાનો લાભ લેવા PMAY એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શહેરી ઓફિશિયલ પોર્ટલ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મોબાઈલ નંબર બદલ્યા પછી આટલું કરો. જો તમે જે છે તાજેતરમાં તમારો મોબાઈલ નંબર બદલ્યો છે તો ફક્ત મિત્રો અને સંબંધીઓના નવા નંબર વિશે જાણ કરવી જે છે પૂરતી નથી. આજકાલ લોકો વધુને વધુ બેન્કિંગ, યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. આ બધી જ સેવાઓ તેમના મોબાઈલ નંબર સાથે નોંધાયેલી છે, એટલે કે અપડેટ હોય છે. સમયસર તમારા નવા નંબરને અપડેટ કરવામાં નિષ્ફળતા, ઓટીપી, બેંક એલર્ટ અને ઓનલાઈન પેમેન્ટ જેવી ઘણી મહત્વપૂર્ણ સેવાઓમાં વિક્ષેપ લાવી શકે છે. આ જ કારણ છે કે નવું સિમ મેળવ્યા પછી તમારા બધા જ નાણાકીય ખાતાઓમાં તમારા મોબાઈલ નંબરને અપડેટ કરવો મહત્વપૂર્ણ છે. જો તમે તમારો મોબાઈલ નંબર બદલ્યો છે તો પહેલાં તમારા બેંક ખાતામાં તમારો નવો નંબર અપડેટ કરો. બેંકો ઘણીવાર જે છે તમારા બેંક ખાતામાં નોંધાયેલા નંબર પર ઓટીપી, ટ્રાન્ઝેક્શન એલર્ટ, ઇન્ટરનેટ બેન્કિંગ લોગિન અને ડેબિટ કાર્ડ ચકાસણી માહિતી મોકલે છે. તેથી જો તમારો નવો નંબર જે છે અપડેટ નહીં કરો તો તમારો જૂનો નંબર તમારા બેંક ખાતામાં નોંધાયેલ રહેશે. આવી સ્થિતિમાં તમને બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરવામાં નોંધપાત્ર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને ત્યારબાદ મિત્રો આજના સમાચારોમાં છેલ્લે વાત કરીએ અંબાલાલ પટેલ વિવાદ, ખેડૂતોના હિતમાં નિર્ણય. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત બાદ સર્જાયેલ વિવાદ વચ્ચે હવે મોટો યુટર્ન લીધો છે. કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ હવે તેઓ ફરીથી હવામાનની આગાહી કરશે. તેમણે જણાવ્યું છે કે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ અગાઉની જેમ જ આગાહી કરતા રહેશે. તેમણે કહ્યું છે કે તેઓ ખેડૂતો સહિત સમાજના હિત માટે વર્ષોથી આગાહી કરતા આવ્યા છે અને હવે પણ આ સેવા યથાવત રાખશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ કોઈપણ પાસેથી આગાહી કરવા બદલ કોઈપણ પ્રકારનો રૂપિયો કે ફી લેતા નથી. તેમણે કહ્યું છે કે આગાહી પર વિશ્વાસ કરવો કે નહીં તે સંપૂર્ણપણે લોકોની વ્યક્તિગત નિર્ણય છે. પોતાનું કાર્ય માત્ર માહિતી આપવાનું હોવાના તેમણે જે છે જણાવ્યું છે. આગાહી બંધ કરવાની જાહેરાત બાદ અનેક ખેડૂત સંગઠનો, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને શુભેચ્છકોએ તેમને ફરી આગાહી શરૂ કરવા વિનંતી કરી હતી. આ સમર્થન અને કાયદાકીય સલાહ બાદ તેમણે ફરીથી આગાહી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.